જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં ભારે વરસાદને કારણે ગેડ વિસ્તારમાં ભારે હાલાકી. વરસાદી પાણી અને નદીઓના પાણીએ ગેડને બેટમાં બદલ્યું. આ વર્ષે વરસાદી માહોલની તો દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે છે, ત્યારે તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં વરસાદ ભારે પડ્યો હતો, જેમાં ગેડ વિસ્તારમાં એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ નદીઓના પાણીએ કાળો કહેર વર્તાવ્યો હતો. ત્યારે ગેડ વિસ્તારમાં સાવલી નદી, મધુવંતી નદી, ભાભર નદી અને ખાસ ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા, જેને કારણે સમગ્ર ગેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું હતું, જ્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ઉપરવાસના ભારે વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી, એમાં અમારે હજારો વીઘાનું જમીનનું ધોવાણ થયું અને જે પાણી આવેલું છે એ પણ કેમિકલ યુક્ત પાણી આવેલું છે. જો સામે આ પાણી દેખાડો, એ કેમિકલ યુક્ત પાણી છે અને એનું પણ અમારે નુકસાની થાય એમ છે. ધોવાણ તો શું, ભેગું કેમિકલ યુક્ત નું પાણી પણ આવે છે, તો અમારો જે મોલ છે એ બળીને ખાક થઈ ગયો. રહેવાસી છું, મારું નામ પબાભાઈ છે. ગેડની અંદર છેલ્લા 15 દિવસથી આ જ પોઝિશન છે. ખેડૂતોએ બધા વાવેતર કરેલ હતા એ સંપૂર્ણ નાશ પામ્યા. આ સરકાર પાસે અમારી એક જ માગણી છે કે સરકારનું, હું ટીવીમાં જોઉં છું કે સર્વે આવી છે, સર્વેની ગેડ વિસ્તારમાં કોઈ જરૂર નથી, સાવ સંપૂર્ણ નાશ છે. સર્વે 15 દિવસથી હજી થાય એ મહિને પાણી ભરી નાખે એટલે ગેડના ખેડૂતોને અટાણે માલ ઢોરને સારા પૂરાની તંગી છે અને ગેડના ખેડૂતો બિયારણ વાવી દીધું છે એટલે હાવ સંપૂર્ણ નાશમાં ઘાટા ખાસ મદદની જરૂર છે. એટલે તાત્કાલિક સ્પેશિયલ પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતને સહાય કરે. ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે 2 થી 3 વખત વરસાદ છે સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતું જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ. અને જૂન મહિનામાં સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે સાવ સદંતર નિષ્ફળ ગયો છે.